હાલમાં જ ચાલુ કથા વચ્ચે જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી। કથા દરમિયાન અચાનક તબિયત નાદુરસ્ત થતા જિગ્નેશ દાદાને તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। તબીબોની તપાસ બાદ હાલ કથાકાર જિગ્નેશ દાદાની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી છે। આણંદમાં કથા દરમિયાન જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી હતી, આથી તેમણે એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ડોક્ટરોનું કહેવું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી। જોકે હોસ્પિટલમાંથી જિગ્નેશ દાદાને રજા આપી દીધી છે। જિગ્નેશ દાદા હવે હોસ્પિટલમાં નથી રહ્યા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।